તાપીમાં જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તનો વિરોધ। જમીન સંપાદન મામલે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ। હાઈવે બુલેટ ટ્રેનના સંપાદન પ્રમાણે વળતર ચૂકવવાની માંગ। સરકારના જંત્રીના ભાવ સામે ખેડૂતોનો વિરોધ। પૂરતું વળતર ન મળે તો જમીન સંપાદન નહીં કરવા દઈએ, ખેડૂતો કહી રહ્યા છે। जमीन संपादन માટે અમારી હોની એક માંગણી છે કે સરકારનો જમીન સંપાદન કાયદો 2013 મુજબ જે રકમ નક્કી કરવામાં આવે તે મુજબ જમીનનું શ્રેષ્ઠ વળતર માર્કેટ વેલ્યુ મુજબ અમને ચૂકવવામાં આવે તેવી અમારી સોની માંગણી છે। જો જંત્રી મુજબ ચૂકવવામાં આવશે કે ઓછી કિંમત ચૂકવવામાં આવશે તો અમે કોઈ પણ ખેડૂતો અહીં જમીન સંપાદન કરવા દેશું નહીં। તેના માટે સંમતિ સરકાર ઈચ્છે છે એ સંમતિ કોઈ ખેડૂત આપવા તૈયાર નથી। અમારી જમીન નેશનલ હાઈવે 56માં સંપાદન થયેલી છે અને સુરત નવસારીમાં જેવી રીતે વળતર મળ્યું છે તેવી રીતે અમારા આદિવાસી સમાજને પણ વળતર મળવું જોઈએ। અરવલ્લીમાં ખેડૂતોનો યુજીવીસીએલ સામે રોષ। મોડાસાના ટીટોઈ ગામના ખેડૂતોમાં રોષ। રાત્રિ દરમિયાન વીજળી આપતા ખેડૂતોને હાલાકી। ખેડૂતોએ રેલી યોજી યુજીવીસીએલ કચેરીએ આપ્યું આવેદનપત્ર। માંગ ન સ્વીકારાય તો આંદોલનની ઉચ્ચારી ચીમકી। ક્રિસમસની રજાઓ અને વર્ષ 2023ની અંતિમ ઘડીઓ ચાલી રહી છે, ત્યારે મળેલી રજાઓને માણવા માટે ગુજરાતના સાસણગીર અને જૂનાગઢ સહિતના પ્રવાસન સ્થળો પર વિપુલ પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે। હાલ ગીરનું જંગલ અને એશિયાટિક સિંહ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેથી ગુજરાતના ગરજતા સાવજોને જોવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। આ સાથે જ લોકો જૂનાગઢની પ્રાચીન વિરાસત અને તેની પ્રાકૃતિક સૌંદર્ય જોઈને અલગ જ પ્રકારનો રોમાંચ અનુભવી રહ્યા છે। लायंस को इतने करीब से देखना एक लाइफ चेंजिंग एक्सपीरियंस हो जाता है। तो बस हम सब फुल फैमिली, बच्चे बड़े बूढ़े सब लोग हम लोग इस सफारी के लिए आए हैं। क्लाइमेट बहुत अच्छा है यहाँ पे और हम लोगों को स्टे के लिए भी बहुत अच्छे अच्छे ऑप्शंस मिल गए हैं। मुंबई से आए हैं, गिर में लायन देखने आए हैं। काफी बढ़िया माहौल है, काफी अच्छा लग रहा है यहाँ पे आके। बनास डेरी અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મેમોગ્રાફી વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો, જે અંતર્ગત અધ્યક્ષે લીલી ઝંડી આપી હતી। 1 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાની સાથે મેમોગ્રાફી વાન મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘર આંગણે મળી રહેશે। આજે જે વાનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એનો કિલોમીટરે 37 રૂપિયા જેટલો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ અમારી રજૂઆત ચેરમેન શ્રી અને આપણા અધ્યક્ષ શ્રી આગળ કરી કે ખરેખર લોકોને પોસાય એવા રેટની જો હજી થાય તો વધુ સારું, ને મારી રજૂઆત એને તરત સ્વીકારી લીધી અને 25 રૂપિયા કિલોમીટરની રકમની અંદર એમને આઈસીયુ ઓન વ્હીલ આજે જાહેરાત પણ કરી છે। મહિલાઓના ભલા માટે કે એમને કેન્સરનું જે છાતીનું કેન્સર ગર્ભાશયનું કેન્સર ના પ્રોબ્લેમ થતા હોય છે, બહેનો શરમાઈને સંકોચાઈને સહન કરીને કોઈને કહેતી નથી। એમના આ સારવાર માટે આપણા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન, બનાસ મેડિકલ કોલેજના અધ્યક્ષાપક અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબની સૂચનાથી एक मेमोग्राफी वान बनास मेडिकल कॉलेज और बनास डेरीना सहयोग थी 1 करोड़ रुपयाना खर्चे थी आपणे खरीद करेल छे। मेमोग्राफी मशीन माटे अने ए पण मेमोग्राफी मशीन ऑन व्हील आवी बात करी थी। मेमोग्राफी मशीन जो गाम सुधी पहुंची जाए तो महिलाओने ब्रेस्ट केन्सरनी अंदरथी अर्ली डिटेक्शनना कारणे बचावी शकाय तेवुं सर्वाइवल केन्सर माटेनुं पण एनी साथे जोड्યું। એટલે બ્રેસ્ટ અને સર્વાઇવલ કેન્સર બંનેનું નિદાન એક વાન દ્વારા થઈ શકે અને વાન દરેક ગામ સુધી જાય તો શરમ સંકોચના કારણે કોઈ બહેન હોસ્પિટલ સુધી ન જાય કે એવું કંઈ ન થાય તો અર્લી ડિટેક્શનના કારણે એ માતાના પ્રાણ બચાવી શકાય। ખૂબ સારું કાર્ય છે। એટલે અને પાછી બીજી એક વસ્તુ કે એમને હવે પહેલાં તો દૂર દૂર સુધી મેમોગ્રાફી માટે જવું પડતું। મેમોગ્રાફી મતલબ આ સ્તનની તપાસ, તો એના માટે છેક અમદાવાદને બધે જવું પડતું હતું। તો આજે ઘેર બેઠા ને પાલનપુરમાં પણ દરેક બહેન જ્યાં જે ગામડામાં હશે ત્યાં પોતે આ ગામડામાં સારી રીતે ત્યાં ઊભી રહી શકશે ને સારી રીતે પોતાની આપણે પોતાનું મેડિકલ ચેકઅપ કરી એવું જ આ સરસ વાનનું બધું